સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અનેક દિગ્ગજોને ટિકિટ આપી છે અને કેટલાક સ્થળે તો ભાજપે નિષ્ઠાવાન અને જમીની સ્તરે કામ કરતા અદના કાર્યકર પર વિશ્વાસ પણ મૂક્યો છે અને આવા જ એક વ્યક્તિ છે મહેસાણાના રમેશભાઈ ભીલ। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી। રમેશભાઈ ભીલને ભાજપે વોર્ડ નંબર 13 થી ઉમેદવાર બનાવ્યા છે અને ભાજપની ટિકિટ મળતાની સાથે પરિવારમાં ખુશીનો માહોલ પણ છે। આ કાર્યાલયના અંદર હું નોકરી આવ્યો ત્યારે અમારું નાનું કાર્યાલય હતું। એ વખત મારા પગારે ઓછા, પગાર હું નતા જોતા। અમે તો ખાલી મેં 500 રૂપિયા પગાર થયા પાર્ટીમાં, ઓફિસમાં નોકરી કરતો હું, પણ ધીરે ધીરે વધ્યો ને અત્યારે 10,000। તો પાર્ટીના અંદર દિલથી કામ કર્યું આપણે। કોઈ કાર્યકર અંગત હજી સુધી કોઈ એવો ઓળ બનાવો કે એવું કશું નહીં। બધા અંગત હળી મળીને બધાનો કામ કરવાનો અને સાહેબો જે કોઈ કોમ એ કોમ કરતા। અમે નાનામાં નાના માણસની કદર કરી તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે, કોઈ પાર્ટી ના કરી શકે। નોકરી તો ચાલુ જ રહેશે। કોર્પોરેટર બનીએ, મોટા બનીએ તો આપણા ઓફિસમાં, ઓફિસથી આગળ આવ્યા છીએ તો ઓફિસમાં તો આવવા જવાનું રહે, નોકરી ચાલુ રહેશે। એવું મોટે નહીં આવે આપણામાં, જે છીએ ને એ જ રહીશું આપણે, તો ગમે તેવા મોટા થઈએ।